વલસાડ સિટી પોલીસે ધોબી તળાવ અને સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરતા ગુનેગારોમાં ફફડાટ। પોલીસની ટીમો દ્વારા કુલ 165 વાહનોનું ચેકિંગમાં 45 ફોર વ્હીલર, 108 ટુ વ્હીલર વાહનોનો નિયમોનો ભંગ કરનારા ચાલકો પાસેથી 46,000નું ઈ-ચલણ દંડ વસૂલવામાં આવ્યો। વલસાડ સિટી પોલીસે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ધોબી તળાવ અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં આકસ્મિક કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું। આ કાર્યવાહીમાં વાહન ચેકિંગથી લઈને લિસ્ટેડ ગુનેગારોના રહેઠાણો સુધી તપાસ કરવામાં આવી હતી। પોલીસની વિવિધ ટીમો દ્વારા કુલ 165 વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં 45 ફોર વ્હીલર, 108 ટુ વ્હીલર અને અન્ય રાજ્યોમાંથી આવતા 12 વાહનોનો સમાવેશ થાય છે। નિયમોનો ભંગ કરનારા ચાલકો પાસેથી સ્થળ પર જ ₹46,000 નું ઈ-ચલણ દંડ વસૂલવામાં આવ્યો હતો। આ ઉપરાંત મોટર વાહન અધિનિયમ 207 હેઠળ 9 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા। વાહન ચેકિંગ ઉપરાંત પોલીસે જાહેર સ્થળોએ પણ તપાસ હાથ ધરી હતી, જેમાં 9 હોટલ અને ગેસ્ટ હાઉસમાં મુસાફરોની વિગતો અને રજિસ્ટર ચેક કરાયા હતા। 10 એટીએમ સેન્ટરો પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી। રેલવે અને બસ સ્ટેશનો પર પણ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી હતી। ઓપરેશન દરમિયાન પોલીસે 10 ભાડુઆતો અને ફાર્મ હાઉસની તપાસ હાથ ધરી હતી। એક લિસ્ટેડ હિસ્ટ્રી શીટર અને એ તથા બી રોલના 8 ગુનેગારોની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી। વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે 11 શંકાસ્પદ ઈસમોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી। વલસાડ પોલીસ દ્વારા આગામી તહેવારો અને કાયદો વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સમયાંતરે આવા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવે છે। આનાથી અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે છે અને નાગરિકો સુરક્ષિત અનુભવે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।